હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે રોસ્ટ પૌવા, શેકેલા પૌવા, નાયલોન પૌવાનો ચેવડો બનાવીશું, જે ઘરે થોડો કે સોફ્ટ બની જાય છે. મસાલા જલ્દી જતા રહે છે, ટેસ્ટ એવો નથી રહેતો. તો આ મહિના સુધી એવો ને એવો રહેશે, એની મારી તમને ગેરંટી છે. પણ એ નવી ટ્રીપ અને ટ્રીક સાથે છે, માટેને જરૂરથી એક વખત જોજો અને ઘરે આ રીતે ટ્રાય કરજો. બનતો તો બધાના ઘરે હોય છે, પણ નવી થોડી ટ્રીક સાથે છે. એના માટે આપણે 8 ચમચી ઓઇલ લીધું છે. એમાં આપણે જીરું, લીલા મરચાં, લીમડો, સિંગદાણા અને દાળિયા નાખી, હળદર નાખીને બરાબર 5 થી 10 મિનિટ હલાવવાનું છે. ત્યાર પછી મીઠું નાખીને જે આપણે પૌવા નાખ્યા છે એને મેં રોસ્ટ કરી દે છે. મેં ઓવનમાં કર્યા હતા, તમે કઢાઈમાં બી એને પહેલાં રોસ્ટ કરી શકો, જેથી ક્રિસ્પી થઈ જશે. ત્યાર પછી આપણે લીંબુના ફૂલ, વરિયાળી, તલ, કાજુ અને કિસમિસ નાખીને પાછું 10 થી 12 મિનિટ સુધી હલાવી જઈશું. કન્ટિન્યુઅસ હલાવવાનું છે. ગેસ બંધ કર્યા પછી આપણે એમાં ખાંડ નાખીશું અને એને હવ કરીશું.